રાજ્યમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। તેની વચ્ચે પતંગની દોરીના કારણે 5 લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે। સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ છે। રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108 ને 4256 ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે। ત્યારે આ આંકડામાં વધારો થવાની શક્યતા છે। અલગ અલગ 4 શહેરોમાં 6 લોકોના મોત થયા છે। રાજ્યમાં મકર સંક્રાંતિની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે જ 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓળુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નીપજ્યું હતું। ત્રીજો બનાવ હાલોલના રાહત તલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાના કારણે મૃત્યુ થયું છે। પરેશભાઈ તેમના પુત્ર કુણાલને 2 વ્હીલર પર બેસાડીને પનોરમાં ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા। આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કૃણાલના ગળામાં ભરાઈ ગઈ હતી। દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું। ઈજાગ્રસ્ત કૃણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું। ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતા મહિલાને કરંટ લાગ્યો હતો। આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઈને પણ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે। વડનગરમાં 35 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત થયું છે। મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે। વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રંગુજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નીપજ્યું છે। બનાવની વિગતો મુજબ માનસાજી પોતાના બાઇક પર વડનગર કામ અર્થે ગયા હતા। બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી। ગંભીર ઇજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। મૃતકના ભાઈ મોનાજી ઠાકોરે જણાવ્યું કે માનસાજી ઘર નજીક પહોંચ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। 3 બાળકોના પિતા એવા માનસાજીના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર સવારથી જ 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે। સાંજે 6 વાગ્યા સુધીમાં 108ને કોલ સેન્ટરને 3760 જેટલા ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે। અમદાવાદમાં સૌથી વધુ 732, જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે। જિલ્લા વાઇઝ નોંધાયેલા ઇમરજન્સી કોલના આંકડા નીચે મુજબ છે।